નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય અને ઇતિહાસના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે સોલંકી કાળના મહત્ત્વના સાહિત્યકારો અને પ્રમુખ સર્જકો. ગયા લેક્ચરમાં આપણે ગુજરાતનો થોડોક સામાન્ય ઇતિહાસ જોયો હતો. ગુજરાતની પશ્ચાતભૂ ત્યાં વસેલા રાજાઓ અને એ લોકોનો સમય કેવો હતો એ બધું આપણે ગયા 2 લેક્ચર દરમિયાન જોઈ રહ્યા છીએ. આજે આપણે આપણા મહત્ત્વના મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, જે છે સોલંકી કાળના સાહિત્યકારો કેવા હતા, કેવું સાહિત્ય રચાતું હતું અને જાણીતા સર્જકો કયા હતા સોલંકી કાળના. સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે સોલંકી કાળ જે હતો ગુજરાતનો તે સુવર્ણકાળ કહેવાતો હતો. એ આપણે જોયું ગયા લેક્ચરમાં. તો કોઈ પણ પ્રદેશનું સાહિત્ય કે કલાઓ ત્યારે વધારે વિકસિત હોય જ્યારે એ રાજ્યના જે રાજાઓ હોય એ રાજાઓની મદદ મળતી હોય, સહાય મળતી હોય, પ્રોત્સાહન મળતું હોય. અને સોલંકી કાળ કારણ કે સુવર્ણ યુગ કહેવાતો હતો એટલે એ વખતના રાજાઓમાં દેખીતું છે કે જાહો જલાલીનો સમય હોય, સમૃદ્ધિનો સમય હોય. અને એવા સમયમાં એ વખતે રાજ્ય કરતા જેટલા પણ રાજાઓ હશે એ સૌએ દરેક કલાઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હશે અને પરિણામે દરેક કલાઓમાં સારી એવી સમૃદ્ધિ જોવા મળી હશે. આપણે પુરાવા શું કહે છે આપણને એને આધારે આપણે આ બાબત જોવી પડે. સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે કેવા કેવા પ્રકારનું સાહિત્ય સોલંકી કાળમાં રચાયું છે. એમાં મોટે ભાગે લલિત સાહિત્ય તરફ આપણે ધ્યાન આપીએ તો રૂપકો રચાયા છે. રૂપક એટલે જેને આપણે ગુજરાતીમાં નાટક કહીએ છીએ તેને સંસ્કૃતમાં રૂપક કહેવાતું. અને તેના 10 પ્રકાર હતા. અલગ અલગ પ્રકારના રૂપકોની વાત ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં કરી છે અને ભારતીય સાહિત્ય મીમાંસા ભણતી વખતે આપણે એ રૂપકોની ચર્ચા કરી છે. તો રૂપક પ્રકાર કારણ કે હજી આ સોલંકી કાળનો જે સમય છે તે સંસ્કૃત સાહિત્ય તરફથી બહાર આવીને ધીમે ધીમે લોકબોલીઓમાં પ્રવેશતો પ્રાકૃત અને અપભ્રંશનો સમયગાળો છે. શુદ્ધ ગુજરાતીમાં હજી સાહિત્ય રચાયું હોય આ સમયમાં એવું ઓછું છે. એટલે સંસ્કૃત સાહિત્યની અસરો આ સમયના સાહિત્ય ઉપર પડી હોય એ દેખીતું છે. એટલે જ્યારે ભરત મુનિના નાટ્યશાસ્ત્રની આપણે વાત કરીએ ત્યારે આપણે ભલે એવું કહી દેતા હોઈએ કે સૌ પ્રથમ નાટ્યશાસ્ત્ર અથવા તો સૌ પ્રથમ કલાઓની સમજૂતી આપણને ભરતના નાટ્યશાસ્ત્રમાં મળે છે. પણ આપણે જો નાટ્યશાસ્ત્ર ઉંચકીને એને વાંચવાનો પ્રયત્ન કરીએ અને જો વાંચીએ તો આપણને ખબર પડે કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે પણ લખ્યું છે એ સૌ પ્રથમ કે વહેલું જ હોય એવું આપણે કહી શકીએ નહીં. ભરત મુનિ પાસે પણ એમના પહેલાંના સમયના કોઈને કોઈ આધારો, કોઈને કોઈ પુરાવાઓ હોવા જોઈએ જેને આધારે એમણે નાટ્યશાસ્ત્રની રચના કરી હોવી જોઈએ. એટલે કે એમના સમય પહેલાંના સમયમાં પણ સાહિત્ય રચાતું હશે, નાટકો રચાતા હશે, કલાઓ હશે. પણ કારણ કે આપણી પાસે એના પુરાવા નથી. આપણી પાસે પુરાવા ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી મળે છે અને એટલા માટે આપણે એને વહેલો ગ્રંથ કહીએ છીએ. પણ એનો મતલબ એમ નથી કે એના પહેલાં ક્યારેય કલાઓ હશે જ નહીં. કલાઓ તો માનવના જન્મથી જ એના વિકાસની સાથે સાથે વિકસતી જતી હશે. એમાં આપણે ન પડીએ, આપણે સોલંકી કાળના સાહિત્ય પર વધારે ધ્યાન આપીએ. પણ કહેવાનો મતલબ એમ છે કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રની અસર ઝીલી હોય આ સમયે એ દેખીતું છે અને એટલા માટે રૂપકોની રચના આ સમયમાં મળે છે આપણને.
એ પછી કાવ્યો રચાયા છે. કાવ્યો તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સાહિત્યનું જે પહેલું સ્વરૂપ હોય એ જ્યારે લિપિ નહોતી, જ્યારે એકબીજાની પાસે આ કલાઓને જવા માટેનો કોઈ બીજો રસ્તો નહોતો, ત્યારે મુખોપમુખ અને કર્ણોપકર્ણ સાહિત્ય એનું આદાન પ્રદાન થતું રહેતું હતું. એટલે કે લોક સાહિત્ય એ સૌથી પહેલું સ્વરૂપ સાહિત્યનું હોઈ શકે એવું આપણે કહી શકીએ. જ્યારે કશું લિપિબદ્ધ નહોતું થતું ત્યારે શું થતું હતું, તો લોકો પોતાના કાન વડે સાંભળીને અને મુખ વડે કહીને સાહિત્યને એકબીજા સુધી પહોંચાડતા હતા. અને જ્યારે સાંભળીને કે કહીને કોઈ વસ્તુ આપણે પહોંચાડવી હોય તો એનો સૌથી સરળ રસ્તો એ કાવ્ય હોય છે, એ પદ્ય હોય છે. પદ્યને આપણે સરળતાથી ગાઈ શકીએ છીએ, સરળતાથી એને યાદ રાખી શકીએ છીએ અને સરળતાથી એને બીજાના કાન સુધી પહોંચાડી શકીએ છીએ. એટલે કાવ્યો મોટે ભાગે આપણે મધ્યકાલીન સાહિત્ય પણ તમે ભણો ત્યારે તમને આપણને એવું શીખવાડવામાં આવે છે કે મધ્યકાલીન સાહિત્ય એ મોટે ભાગે પદ્ય સ્વરૂપમાં હતું. તો હજી તો એ મધ્યકાલીન સાહિત્યની તો જ્યારે આપણે વાત કરી છે ત્યારે એ ગુજરાતી ભાષામાં રચાતું નરસિંહ મહેતા મીરાનું સાહિત્ય, એની સાથે થોડી વ્રજ ભાષા, થોડી રાજસ્થાની ભાષા, થોડી મારવાડી ભાષા, એ બધી ભાષાઓમાં આપણને એ મધ્યકાલીન સાહિત્ય મળે છે. તો સોલંકી કાળના સાહિત્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તો આપણે હજી પણ એ પહેલાંના ગાળાની વાત કરી રહ્યા છીએ. એટલે એ સમયે તો એ વધારે અઘરું પડતું હશે એકબીજા સુધી સાહિત્ય પહોંચાડવું, અને એટલા માટે કાવ્યોની રચના મોટે ભાગે થતી. હવે કાવ્યોની રચના એટલે કેવા કેવા પ્રકારના કાવ્યો રચાતા હતા, તો મોટે ભાગે ઐતિહાસિક વિષયોને લઈને કાવ્યોની રચના થતી હતી, પૌરાણિક વિષયોને લઈને, અને જે સંસ્કૃત કાવ્યો હતા એમાં એના પરથી એનો આધાર લઈને કાવ્યોની રચના થતી હતી. એટલે આવા પ્રકારના કાવ્યો સોલંકી કાળના સમયમાં રચાયા છે. એ પછી રચાયું છે લલિત સાહિત્યમાં ચરિત કાવ્યો. ચરિત કાવ્યો એટલે કે કોઈ ચરિત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી રચના. તો કેવા પ્રકારના ચરિત કાવ્યોની રચના થઈ હતી એવું આપણે પૂછીએ તો આપણને જવાબ મળે છે સંસ્કૃત ચરિત કાવ્યો, પ્રાકૃત ચરિત કાવ્યો અને અપભ્રંશ ચરિત કાવ્યો. હવે આમાં પાછું શું હતું એ આપણે ટૂંકમાં પણ થોડું જોઈશું. અને કથાઓની રચના થતી હતી, એટલે કે કથાઓ આપણને પ્રાકૃત સાહિત્યમાંથી એટલે કે સોલંકી કાળના સાહિત્યમાંથી મળે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સમયની કથાઓ આપણને સાહિત્ય સ્વરૂપે સોલંકી કાળમાં મળે છે. તો ગયા લેક્ચરમાં આપણે સોલંકી કાળના પહેલાં ગુજરાતની પરિસ્થિતિ, એનું ભૌગોલિક પૃષ્ઠભૂ, એની ઐતિહાસિક પૃષ્ઠભૂ એ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે સોલંકી કાળ જોવાનો છે. તો ગુજરાતનો જે પ્રામાણિક ઇતિહાસ છે, એટલે કે નોંધાયેલો ને સાબિત થયેલો એવો ઇતિહાસ છે, તે મૌર્ય કાળથી એટલે કે ઈસવીસન પૂર્વેના 3જા શતકથી શરૂ થાય છે, જે આપણને મળે છે. તે ગુજરાતમાં જે સાહિત્યનું ખેડાણ થયું હોય તેનો ઉલ્લેખ આપણને ક્ષત્રપ કાળથી મળે છે, એટલે કે ઈસવીસનની પહેલી સદીથી. હવે આ ક્ષત્રપ કાળ, મૌર્ય કાળ, ચૌલુક્ય કાળ એ બધું જ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ. એક વખત એને તમે સાંભળીને રિકોલ કરશો એટલે તમને સમજાશે. તો રુદ્રદામાના શિલાલેખથી આપણને ગુજરાતના સાહિત્યના વાવડ થોડા ઘણા મળવા માંડે છે. 150 ઈસવીસનની આસપાસ આ જે રુદ્રદામા શિલાલેખ છે તે કોતરાયેલો છે, અને સંસ્કૃત ગદ્ય કાવ્યની રચનાઓ એ શિલાલેખમાં કોતરેલી છે. એટલે એની અંદરથી અમુક જે શબ્દો મળતા હોય તે ગુજરાતી ભાષાને મળતા શબ્દો છે. એટલે ત્યાંથી
આપણે ગુજરાતી અથવા ગુજરાતનો ઇતિહાસ મળે છે એવું આપણે કહી શકીએ. ગુપ્ત રાજાઓનો જે સમય હતો એ વખતે વલ્લભીપુરમાં જે સ્કંદ સ્વામી હતા એ ત્યાં રહેતા હતા વલ્લભીપુરમાં. એમણે ઋગ્વેદ ભાષ્ય અને નિરુક્ત ટીકાઓ લખી હતી. એ આપણા ગુજરાત સાહિત્યમાં નોંધપાત્ર છે. એટલે આપણે સંવત સમજીએ છીએ વિક્રમ સંવત અને એના પછી ઈસવીસન. એટલે લગભગ જ્યારે આપણે વિક્રમ સંવત એમ કહીએ તો ઈસવીસન કરતાં વિક્રમ સંવત લગભગ 75-76 વર્ષ આગળ છે એવું આપણે જાણવું જોઈએ, સમજવું જોઈએ. એટલે જ્યારે આપણે ઈસવીસન લખીએ ત્યારે વિક્રમ સંવતની સાલ એના 75-76 કે 77 વર્ષ પહેલાંની આવે. એટલે જ્યારે આપણે વિક્રમ સંવત લખીએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે એની ઈસવીસન કઈ હશે. તો ઈસવીસન 453 અથવા તો 466 એ દરમિયાન એક વાચના તૈયાર થઈ હતી. એનું વીર સંવત એ પાછું જુદું છે. વિક્રમ સંવત, વીર સંવત, શક સંવત એ જેમ જેમ રાજાઓ આવતા ગયા અને એમણે એ બધી સંવત્સરીઓ શરૂ કરી. એમના સમયથી પછી એ શરૂ થતી. એટલે બધી અલગ અલગ હોવાને કારણે આપણે ઈસવીસનને માન્ય રાખીએ છીએ. તો સ્કંદ સ્વામીએ જ્યારે ઋગ્વેદ ભાષ્ય અને ટીકાઓ લખી એ જ સમયગાળામાં દેવર્ધી ગણી એક શ્રમણ હતા. એમણે વલ્લભીમાં એક પરિષદ બોલાવી હતી અને જૈન આગમોની જે વાચનાઓ હતી, એમનું જે ધાર્મિક સાહિત્ય હતું એની એક વાચના, એક તુલનાત્મક અભ્યાસ એમણે કર્યો અને એક ચોક્કસ સમીક્ષા આપતી હોય એવી એક વાચના એમણે તૈયાર કરી હતી. અને એના જે પાઠાંતરો હતા, એટલે કે એ વાચના જો એમણે જે લિપિમાં કે જે ભાષામાં તૈયાર કરી હોય પણ એ જ્યારે બીજા સુધી કાનથી કાન ને મુખથી મુખ પહોંચી હોય તો આપણે લોક સાહિત્યમાં જાણીએ છીએ કે એમાં પાઠભેદ હોય છે. એટલે પોતાના પ્રદેશની બોલી પ્રમાણે લોકો એને ફેરવતા હોય છે. તો જે પાઠાંતરો એમના ધ્યાનમાં આવ્યા હતા એ પાઠાંતરો એમણે નોંધ્યા હતા. એટલે એવું કહી શકાય કે સમીક્ષાની શરૂઆત સાહિત્યની અહીંથી થઈ ગઈ હતી. હવે સોલંકી કાળ તરફ જઈએ એટલે પહેલાં આપણા નજરમાં આવે મૈત્રક કાળ. મૈત્રક કાળ એટલે ઈસવીસન 485થી લગભગ એ પછીનો સમયગાળો. એ સમયે ભટ્ટી કાવ્યની રચના થઈ હતી જે ખૂબ જ સુપ્રસિદ્ધ થઈ હતી અને એમના રચનાકારનું નામ પણ ભટ્ટી જ હતું. મૈત્રક કાળમાં જે ધરસેન નામના રાજા થઈ ગયા હતા એમના રાજ્યકાળ દરમિયાન આ રચના થઈ હતી. એના પછી હવે જુઓ, રાજાઓનું પ્રોત્સાહન મળવાને કારણે દરેક કલાકારોને પોતાની કલામાં વિવિધતા અને પ્રયોગો કરવાની છૂટ રહેતી, મદદ મળતી અને તેથી સાહિત્યમાં પણ અલગ અલગ પ્રકારનું સાહિત્ય રચાયું અથવા રચાવવું જોઈએ એવું આપણે કહી શકીએ. પણ થયું એવું કે સોલંકી કાળના જે કલાકારો હતા, જે સાહિત્યકારો હતા, એમની સામે જે સાહિત્ય તરીકેના ઉદાહરણો હતા, સાહિત્ય કૃતિઓ તરીકેના ઉદાહરણો હતા એ સંસ્કૃત સાહિત્યના હતા. અને સંસ્કૃત સાહિત્યમાં પણ સૌથી વધારે જો કોઈ ધ્યાન આપતું હતું તો એ ભરતમુનિ પર, કાલિદાસ પર, બાણ પર, ભાસ પર. અને આ બધા જે સાહિત્યકારો હતા સંસ્કૃતના સમયગાળાના, એ બધાની જે રચનાઓ છે એ મોટે ભાગે કાવ્ય રૂપે કે નાટ્ય રૂપે કે ટીકાઓ રૂપે આપણને મળે છે. એટલે એનાથી વધારે આગળ જઈને એ લોકોએ કથાઓ લખી એ જ મહત્ત્વનું છે. એનાથી વિશેષ આપણે જ્યારે ગુજરાતી સાહિત્ય ભણીએ છીએ ત્યારે આપણે
જ્યારે ટૂંકી વાર્તા અને નવલકથા ભણવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ અને નવલકથાનું સ્વરૂપ એ પશ્ચિમથી આવેલા સ્વરૂપો છે. એટલે કે એનું ચોક્કસ બંધારણ સ્વરૂપ અહીં નથી બંધાયું એવું આપણે કહીએ છીએ. એનું કારણ એ છે કે આપણી પાસે જે સાહિત્યના પુરાવાઓ હતા સંસ્કૃત સમયના, એમાં કથાઓ તો હતી, પણ એ ટૂંકી વાર્તા કે નવલકથા સ્વરૂપે નહોતી, એ છૂટી છવાઈ હતી. અને એમાંથી સોલંકી કાળમાં આપણને કથાઓ મળે છે, તો એ આનંદની વાત કહેવાય. એટલે ભલે એ ટૂંકી વાર્તા નહોતી કહેવાતી કે કથા કે એ નવલકથા નહોતી કહેવાતી, પણ પશ્ચિમમાં એની શરૂઆત થઈ હોય એના પહેલાં આપણા સાહિત્યમાં એ બધું હતું જ, બસ એની સંજ્ઞાઓ જુદી હતી. તો ભટ્ટી કાવ્યની રચના કરી ભટ્ટીએ. પછી હરિવંશ પુરાણ નામનું એક સંસ્કૃત મહાકાવ્ય, એ પણ મૈત્રકોના રાજ્યમાં રચાયું, જેનું નામ હતું, જેના રચનાકાર હતા જીનસેન સુરી. આ જે બધા સંસ્કૃત પ્રાકૃત રચનાકારો અને રચનાઓ છે એ તમારે બધા નોંધી લેવા જોઈએ, ગમે ત્યાંથી મેળવી લેવા જોઈએ. કારણ કે તમે જ્યારે નેટસ્પેટની પરીક્ષાઓ આપશો ત્યારે મોટે ભાગે સંસ્કૃત સાહિત્યમાંથી અથવા સંસ્કૃત પ્રાકૃત કે સોલંકી કાળના સાહિત્યમાંથી, અથવા આ બધાને આપણે મધ્યકાળ સાહિત્યની શરૂઆત કહી શકીએ. તો મધ્યકાળ સાહિત્ય નિમિત્તે આ બધું જ નેટમાં ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. તો આપણે એ જોઈએ પહેલાં કે સોલંકી કાળમાં રાજકીય અને સાહિત્યિક સમય કેવો હતો, જેમાં આપણે કહીએ છીએ કે સુવર્ણકાળ કહેવાય છે. તો ઈસવીસન 940ની આસપાસથી શરૂ થઈ અને ઈસવીસન 1300 સુધી, એટલે કે લગભગ 500-700 વર્ષ સુધી, 3.5 સદી એવું આમાં કહે છે. હવે એમાં પણ મતમતાંતરો હોવાના, દરેક સંશોધન મળતા પુરાવાને આધારે થતા હોય છે. તો ક્યાંક એ 300 વર્ષનો સમયગાળો બતાવે છે, ક્યાંક 350 વર્ષનો સમયગાળો બતાવે છે. પણ સોલંકી કાળ મૂળે શરૂ થાય છે 10મી સદીની આસપાસથી, એટલે કે 940 ઈસવીસનની આસપાસથી, અને એનું પતન થાય છે તે 14મી સદીમાં, એટલે કે 1305 પછીથી એનું પતન શરૂ થાય છે. તો આટલો લાંબો સમય એ સોલંકી કાળનો રહ્યો છે. અને એ જે કાળ આખો રહ્યો છે એ સમય દરમિયાન રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુજરાત માટે એ જાહો જલાલીનો સમય હતો. સોલંકી વંશના જે રાજાઓ હતા એ ચાવડાઓની જે આપણે એ વિશે વાત કરી ચૂક્યા છે. ગુજરાતનો ખાસો બધો મોટો ભાગ, જે આજે પણ ગુજરાતમાં નથી, એટલો મોટો ભાગ એ લોકોએ પોતાના હસ્તગત કર્યો હતો. અને સિદ્ધરાજ જયસિંહ વિશે આપણે જાણીએ છીએ, એમના પરાક્રમો અને અણહિલવાડના જે ચૌલુક્ય રાજ્યને એમણે એક વિશાળ સામ્રાજ્યમાં વિસ્તારી દીધું, એની કથાઓ આપણને ઇતિહાસમાંથી પણ મળે છે અને આપણી નવલકથાઓમાંથી પણ મળે છે. તો સિદ્ધરાજના સામ્રાજ્યમાં હાલનું જે ગુજરાત છે, રાજસ્થાન છે અને માળવા છે, એ બધા જ ભાગોનો સમાવેશ એ વખતે ગુજરાતમાં થતો હતો. કુમારપાલના સમયમાં જે ચૌલુક્યોનું સામ્રાજ્ય હતું એનો વિસ્તાર પણ દક્ષિણમાં ઠેઠ લાટ મંડળ સુધી, એટલે કે નીચેના ભાગ સુધી, અને આ બાજુ અજમેર સુધી કે કચ્છ સુધી કે ભીલસા પૂર્વમાં, ત્યાં સુધી વિસ્તરેલો હતો. સોલંકી કાળમાં રાજકીય વિસ્તારની સાથે સાથે સંસ્કાર અને સાહિત્યનો પણ એટલો જ વિકાસ થયેલો આપણને જોવા મળે છે, કારણ કે સમૃદ્ધિનો સમય હતો. રાજકીય જે સરહદો હતી, જે ક્ષિતિજો હતી, એને વિસ્તારતા જઈને જે બીજા બધા પ્રદેશો ગુજરાતના હેઠળ, શાસન હેઠળ, એ રાજાઓ હેઠળ આવી ગયા હતા, એ લોકોના જીવન ઉપર પણ આ બધા જ સંસ્કારોની, સાહિત્યોની, સમૃદ્ધિની અસર પડી હોય એ દેખીતું છે. એટલે વિદ્યા અને સાહિત્ય બેયના ક્ષેત્રમાં
ગુજરાતે સારી એવી પ્રગતિ કરી હતી અને લશ્કરની દ્રષ્ટિએ પણ એ મહારાષ્ટ્ર સાથે, માળવા સાથે હંમેશા સ્પર્ધામાં ઉતરતું એ વખતે રહેતું, જેને કારણે જ પછી ધીમે ધીમે પતન થયું. તો આ જે કાળ છે સોલંકી કાળ, એમાં જ જેમને આપણે કલિકાલ સર્વજ્ઞ કહીએ છીએ એવા આચાર્ય હેમચંદ્રજી થયા અને એમને લીધે 12મી અને 13મી સદીનું જે જૈન સાહિત્ય હતું એ પુષ્કળ વિકસ્યું. આપણે જાણીએ છીએ કે જે જૈન સાહિત્ય છે, જે બૌદ્ધ સાહિત્ય છે, તે સારા એવા પ્રમાણમાં સચવાયેલું સાહિત્ય છે. એમના જે સાહિત્યકારો, જે ઋષિમુનિઓ હતા, એમણે એ સાચવણીનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એવું ધ્યાન આપણે ગુજરાતીઓએ, મૂળ ગુજરાતીઓએ નથી રાખ્યું. એટલે આપણી પાસે પુરાવાઓ જલ્દી અથવા ખૂબ જૂના નથી. બૌદ્ધ આગમોના અને જૈનોના પુરાવા ખૂબ જ જૂના સમયના હજી પણ આપણને મળે છે. તો જૈન સાહિત્યની સાથે સાથે હેમચંદ્રાચાર્યએ વ્યાકરણમાં કામ કર્યું, કોશ અંતર્ગત કામ કર્યું, અલંકારો અને છંદના વિષયો પર કામ કર્યું. એટલે કે ભાષાના અને સાહિત્યના ગણાતા મહત્ત્વના ક્ષેત્રો પર હેમચંદ્રાચાર્યએ ખાસ્સું બધું કામ કર્યું અને પરિણામે આપણને સિદ્ધ હેમ અનુશાસન ગ્રંથ મળે છે. એ સિવાય પણ એમના એવા ઘણા બધા ગ્રંથો છે જે સાહિત્ય અને સંસ્કૃતિના ઘણા બધા મહત્ત્વના પાસાઓ ઉપર પ્રકાશ પાડે છે. તો એવા મહત્ત્વના પાઠ્યગ્રંથો એમણે આપણને આપ્યા અને એમના હાથની નીચે કેળવાયેલા એમના જે શિષ્યો હતા, એમણે પણ જે સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓ હતી એના પર એમણે ગ્રંથો રચ્યા છે. સિદ્ધરાજ અને કુમારપાળ એ બંનેના શાસનકાળ દરમિયાન હેમચંદ્ર અને તેમના શિષ્ય મંડળ, એ સિવાય પણ ઘણા બધા જૈન અને જૈનેતર કવિઓએ અને વિદ્વાનોએ ગ્રંથો રચ્યા છે. અને એટલા માટે જ આપણો આ સોલંકી કાળ એ સુવર્ણકાળ બની શક્યો છે. તો જ્યારે મૂળરાજ સોલંકીનો સમય હતો, એમનો વંશ એ પૂરો થતાં થતાં ગુજરાતમાં વાઘેલા વંશની સત્તા આવી. એના પહેલાં ધોળકાના રાણા વીરધવલ અને એમના મહામાત્ય વસ્તુપાલ, અનેક કવિઓ અને વિદ્વાનોને એ લોકોએ પ્રોત્સાહન આપ્યું અને પાટણની જેમ ધોળકાને પણ એમણે વિદ્યા અને સાહિત્યનું એક મોટું કેન્દ્ર બનાવી આપ્યું. એટલે નાટકો, પ્રશસ્તિઓ, સ્તોત્રો, સુભાષિતો, મહાકાવ્યો વગેરે ઘણું બધું સંસ્કૃત લલિત સાહિત્ય આપણને એ લોકોને કારણે મળ્યું. એ જ રીતે વ્યાકરણ, અલંકાર, છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર એવા પણ વિષયોનું ખેડાણ અપભ્રંશ સાહિત્યમાં પણ આપણને મળ્યું. તો સોલંકી કાળ દરમિયાન લલિત અને લલિતેતર સાહિત્યમાં આપણને વિપુલ સર્જન અને વિકાસ એ બે જોવા મળે છે. હવે આપણે ગુજરાતી કે ગુજરાતના સાહિત્યની વાત કરીએ છીએ, એમાંય સોલંકી કાળની વાત કરીએ છીએ, પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આ કાળના સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતીઓનો જેટલો ફાળો છે, અથવા તો એ સમયના જે રાજાઓ હતા, જે ગુજરાતીઓ હતા, એ સિવાય જૈન સાધુઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. અને ઘણું ખરું સાહિત્ય જૈનોએ રચ્યું છે. એટલે આપણે જીન સેન સુરી કહીએ કે આપણે જીન ભદ્ર ગણી કહીએ, તો આ બધા જૈન સાધુઓ હતા જેમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં કે અપભ્રંશમાં સાહિત્યની રચના કરી છે. તો ઘણા બધા નામ છે. મારી પાસે જે પુસ્તક છે જેમાંથી હું આપ સૌને કરાવી રહ્યું છું, એ આખું પુસ્તક સોલંકી કાળ અને એના સાહિત્ય પર જ છે. નીલાંજના શાહનું પુસ્તક છે સોલંકી કાળનું સાહિત્ય. એમનું
પીએચડીનું થીસીસ છે અને એમણે ખૂબ જ સરસ કામ કર્યું છે. એમાં એમણે ઘણા બધા સાહિત્યકારો વિશે અને ઘણી બધી સાહિત્ય કૃતિઓ વિશે વાત કરી છે, પણ એ બધા જ વિશે તો હું તમને આ લેક્ચરમાં કહી શકું નહીં. એટલે હું તમને અમુક ઉદાહરણો આપું છું. એ તમને પરીક્ષાલક્ષી એ પૂરતા રહેશે, અને એ સિવાય આ પુસ્તક પર તમે નજર દોડાવો એવી મારી વિનંતી છે. તો આ કાલના મુખ્ય તો જે હતા એ હેમચંદ્રાચાર્ય, વસ્તુપાલ, તેજપાલ, જીનપ્રભસુરી, એ બધા સિવાય બીજા પણ એવા ઘણા બધા સાહિત્યકારો અને વિદ્વાનો થયા છે કે જેમણે સોલંકી કાળમાં સમૃદ્ધ સાહિત્ય આપ્યું છે. તો એમાંથી ઘણા બધા જૈન સાધુઓ પણ છે, આપણે જોયું. તો આ સમયના જે સાહિત્યકારો હતા, મેં કીધું એમ મોટાભાગના એમાં જૈન હતા. એ જે બધા સાધુઓ હતા એ પોતાની જે સાધુતા હતી એને અનુસરતા રહેતા. હવે સાધુઓનું અનુસરણ એટલે એ ક્યારેય એક સ્થાન પર ટકીને બેસે ને, એ એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરતા રહેતા. એમાંથી અમુક સાધુઓનું જે વિહાર કરવાનું સ્થળ રહેતું એ મોટે ભાગે ગુજરાત, રાજસ્થાનમાં રહેતું. એટલા માટે એ લોકોના સાહિત્યની અંદર આપણી ગુજરાતી અને અપભ્રંશ ભાષાઓનો ઉપયોગ આપણને જોવા મળે છે. તો કેટલીક કૃતિઓ એવી હોય કે જે રાજસ્થાનમાં રચાવાની શરૂ થઈ હોય અને ફરતા 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 એ કૃતિ રચાતા રચાતા ઠેઠ ગુજરાતમાં આવે ત્યારે એ પૂરી થાય. તો એને કારણે શું થાય, એ લોકોની જે કૃતિઓ હોય એની અંદર વિપુલ પ્રમાણમાં તમને ભાષાઓ, બોલીઓ અને લહેકાઓ એના સુમેળ મળે, અને એ સાહિત્યની દૃષ્ટિએ અથવા સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ અને ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ પણ એ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો બની જાય. તો અમુક શ્રાવકો અને બ્રાહ્મણો એવા પણ હતા કે જે બીજા વર્ગના હતા, જે શ્રમણો નહોતા, જે સાધકો નહોતા, સાધુઓ નહોતા, જે મંજાયેલા સાહિત્યકારો પણ નહોતા, અને છતાં એ લોકોએ રચનાઓ કરી છે. તો જૈન સાધુઓ કરતાં જૈનેતર ધર્મીઓ જે હતા એમની કૃતિઓ જે છે એ જળવાઈ ના હોય એ દેખીતું છે, પણ થોડી ઘણી માહિતી એમની પણ આપણને મળે છે. તો એવા જે સાધુઓ છે એમની થોડી કૃતિઓ અથવા થોડીક રચનાઓ વિશે આપણે જાણીએ. જેમ કે મૂળરાજ પહેલાંના સમયમાં વચ્છાચાર્ય અને દીર્ઘાચાર્ય નામના બે આચાર્યો થઈ ગયા, અને એમણે સર્વ વિદ્યા નિદાન તરીકે ઓળખવામાં આવતા હતા. અને એમણે ગ્રંથોની રચના કરી છે એવું જાણવામાં આવે છે, પણ એ કયા ગ્રંથો હતા તે જાણવા મળતું નથી, કારણ કે એ જૈનેતર કવિઓ હતા, જૈનેતર સાહિત્યકારો હતા, એટલે એમની રચનાઓ સચવાઈ નથી. પછી એક નામ સામે આવે છે પ્રદ્યુમ્નસુરી. પ્રદ્યુમ્નસુરી એ ઈસવીસનની 10મી સદીમાં થયા છે, અને એમણે એક ગ્રંથ લખ્યો હતો મૂલ શુદ્ધિ પ્રકરણ. એમણે મેવાડના જે રાજા હતા જેમનું નામ અલ્લુ અથવા અલ્લટ એવું હતું, એમની રાજ્યસભામાં એમણે ચર્ચાઓ દ્વારા દિગંબરોને હરાવ્યા હતા. અને ઈસવીસન 1100ની આસપાસ એમના જ એક શિષ્યએ એમના જ આ પ્રકરણ પર એક ટીકા લખી હતી. એટલે આપણે જુઓ, જ્યારે ભારતીય સાહિત્ય મીમાંસા ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને આધારે એમના પછી આવેલા જેટલા પણ વૈયાકરણો હતા એ દરેકે પોતપોતાના મતને પ્રતિપાદિત કરીને નવી નવી વિચારધારાઓ વહેતી મૂકી હતી, અને નાટ્યશાસ્ત્રને અનુસરતા જ એમણે પોતાના વધારાના મતો મૂક્યા હતા. તો એ જ પરંપરા આપણને સોલંકી કાળમાં પણ જોવા મળે છે.
કે એક વ્યક્તિએ, એક મુનિએ કે એક વિદ્વાને એક રચના રચી હોય અને એમના શિષ્યોએ કે એમના અનુગામીઓએ એના પર ટીકાઓ લખી હોય, એના ઉપર પોતાના મત મૂક્યા હોય. તો એ જે પરંપરા છે એ સોલંકી કાળમાં પણ આપણને જોવા મળે છે. પછી એક મહત્ત્વનું ઉદાહરણ છે આપણી પાસે નેમિચંદ્ર સૂરીનું. નેમિચંદ્ર સૂરીએ અણહિલવાડમાં રહીને ઉત્તરા અધ્યયન સૂત્ર એના ઉપર 14,000 શ્લોકનો એક ગ્રંથ લખ્યો હતો. પ્રાકૃતમાં એમણે આખ્યાન કમણી કોશ નામના કોશની રચના કરી હતી અને રત્નચૂડ નામની કથા પણ એમણે રચી હતી. એ સિવાય બીજા ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આ પુસ્તકમાંથી આપણને સોલંકી કાળના સાહિત્યમાં જાણવા મળે છે. હું તમને હજી એક મહત્ત્વનું ઉદાહરણ આપું. વિજયસેન સુરી. વિજયસેન સુરી નામના જે જૈન સાધુ હતા એ હરિભદ્ર સુરીના શિષ્ય હતા. તમે જ્યારે નેટસ્લેટની પરીક્ષાની તૈયારી કરતા હશો ત્યારે આ બધું તમને પૂછાશે. જૈન સાધુઓના નામ, એમના ગુરુઓના નામ, એમનો પંથ કયો હતો, એ કઈ ભાષામાં રચના કરતા હતા, એમની રચનાઓ કઈ હતી, કયા વર્ષમાં પ્રકાશિત અથવા તો કયા વર્ષમાં રચાયાની વાત થઈ હતી, આ બધું પૂછાય છે. અને આ બધું જ સાહિત્ય કોશના પહેલા બીજા ભાગમાંથી આપણને મળી રહે છે. તો વસ્તુપાલના જે કુલગુરુ હતા હરિભદ્ર સુરી, એમના આ શિષ્ય હતા. હવે વસ્તુપાલે જે મંદિરો બંધાવ્યા હતા એ મંદિરોની પ્રતિષ્ઠા વિધિ આમણે કરી હતી. તો વિજયસેન સુરીએ વસ્તુપાલ અને તેજપાલને મંદિરો બંધાવવામાં, ગ્રંથ ભંડારો સ્થાપવામાં અને સંઘ યાત્રાઓ કાઢવામાં પ્રેરણા આપી હતી. જુઓ, એ સમયના જે રાજાઓ હતા એ મંદિરો જ નહોતા બાંધતા, ગ્રંથાલયો પણ બાંધતા હતા. એટલે કે એક શાસકની એ જવાબદારી હોય છે કે એ પોતાના રાજ્યમાં લોકો દરેક પ્રકારની કલાથી પરિચિત થાય એના માટે શું કરવું જોઈએ એ જાણતા હતા. અને એટલે શિલ્પો, સ્થાપત્યો, ગ્રંથાલયો વગેરે બાંધકામો કરાવતા હતા. તેને લીધે આ સમૃદ્ધિ માણી શકાતી હતી. તો એ કેટલું સરસ છે કે આપણને એમ થાય કે આજનો શાસક આટલો બધો સતર્ક નથી, અથવા જરૂર નથી લાગતી એને લોકોને આ સમજાવવાની કે કલાઓથી વિશેષ માણવા માટે માનવને કંઈ નથી. તો વિજયસેન સુરી વિદ્વાન હતા. એમણે પ્રદ્યુમ્ન સુરીને ન્યાય શીખવાડ્યો હતો. ન્યાય કરવો એટલે શું. અને ઈસવીસન 1232ની આસપાસ એમણે રેવંતગીરી રાસુ નામનું અપભ્રંશ કાવ્ય રચ્યું હતું. સળંગ પ્રાકૃત રચના એમની હજી મળતી નથી, પણ રેવંતગીરી રાસુ એ વિજયસેન સુરીની રચના છે. એ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને એ દરેક વખતે પૂછાતો હોય છે મોટે ભાગે. એમાં જે એક કવિ તરીકેની સિદ્ધિ રેવંતગીરી રાસુમાં આપણને જોવા મળે છે. એમણે બાલચંદ્ર સુરીની એક રચનાનું ટીકાત્મક સંશોધન પણ કર્યું હતું. પછી વસ્તુપાલ કવિના મંત્રી જે હતા, ઈસવીસનની 13મી સદીનો પહેલો ભાગ, એમણે એ સાહિત્ય અને કલાના સારા આશ્રયદાતા ગણાતા હતા. વસ્તુપાલનું
ગુજરાતના સાહિત્યમાં અથવા તો એના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વનું સ્થાન છે. એમની ઉદારતા, એમની દાનવીરતાને કારણે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને એ વખતે ઉત્તેજન મળ્યું હતું, જેને લીધે આ બધી કલાઓ અને સાહિત્ય સમૃદ્ધ થયું હતું. એવું કહેવાય છે કે એમણે ગુજરાતમાં, વસ્તુપાલે ગુજરાતમાં એવું એક સાંસ્કૃતિક અને સંસ્કારિક નવજીવન પેદા કર્યું હતું કે કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્યના દિવસો આપણને યાદ અપાવે. હવે આ તો બધું આપણને ત્યારે સમજાય જ્યારે આપણે એ બધો ઇતિહાસ વાંચ્યો હોય, પણ કહેવાનો મતલબ એમ છે કે વસ્તુપાલ સોલંકી કાળમાં એક મહત્ત્વનું પાત્ર ભજવે છે. તો 3 વિદ્યાઓ અને જૈન શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો હતો. ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય એવી 3 અલગ અલગ વિધાઓમાં એમને હથોટી હાંસલ હતી. એમણે વસ્તુપાલને કુરચાલ સરસ્વતી, કવિ કુંજર અને કવિ ચક્રવર્તી એવા નામોથી ઓળખાવાતા હતા. સુક્તિ રચનામાં વસ્તુપાલ કુશળ હતા એવું લખેલું છે. સુક્તિઓ એટલે આપણે જેને આજે આપણે શ્લોક વગેરે કહીએ છીએ એનું એક જુદું રૂપ સુક્તિ. તો એની રચનાઓ કરવામાં વસ્તુપાલ પારંગત હતા. એમની રચનાઓ આપણે જોઈએ તો આદિનાથ સ્તોત્ર, અંબિકા સ્તોત્ર અને નેમિસ્તવ એવા સ્તોત્રોની એમણે રચના કરી હતી. અને આરાધના નામના એક કાવ્યની પણ એમણે રચના કરી હતી. એમના અનુગામી જે કવિઓ હતા એમણે વસ્તુપાલની અને એમની સૂક્તિઓની પ્રશસ્તિઓ રચી છે. પ્રશસ્તિઓ એટલે કે વખાણ કરતા કાવ્યો અથવા વખાણ કરતી રચનાઓ એમના અનુગામીઓએ રચી છે. બરાબર. તો આ થયા આપણા કવિ વસ્તુપાલ. પછી જીન પ્રભસુરી. જીન પ્રભસુરીના પ્રશ્નો પણ નેટ સ્લેટમાં મોટે ભાગે આવતા હોય છે. સોલંકી કાળમાં એમનું મહત્વનું સ્થાન છે. હવે એ આગમગચ્છના હતા એમ હું કહીશ તો તમને પછી નહીં સમજાય કે આગમગચ્છ એટલે શું. તો એની માટે વિવિધ સંપ્રદાયો તરફ આપણે જવું પડે. થોડી ઘણી માહિતી આપણે ગયા લેક્ચરમાં જોઈ છે. તો જીન પ્રભસુરીએ, હું મોટે ભાગે તમને ઈસવીસન જ કહું છું, વિક્રમ સંવત કે વીર સંવત કે શક સંવત પર જતી નથી. એ બહુ જ કન્ફ્યુઝન ક્રિએટ કરશે, એટલે હું ઈસવીસનના આધારે જ તમને કરાવું છું. તો ઈસવીસન 1240-41ની આસપાસ એમણે અપભ્રંશ ભાષામાં એક કૃતિની રચના કરી હતી જેનું નામ હતું મદનરેખા સંધિ. મદનરેખા સંધિ. એ સિવાય એમણે સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં પણ ઘણી બધી રચનાઓ કરી છે. નેમિનાથ જન્માભિષેક એ નામની એમની રચના ઘણી પ્રસિદ્ધ છે. એ સિવાય રત્નપ્રભસુરી, વિદ્યાનંદસુરી, જયમંગલસુરી, હરિહર, જિનેશ્વરસુરી, જયંત ભટ્ટ, સુરપ્રભસુરી, જીન પ્રબોધસુરી અને માણિક્યસુરી, જીન પ્રભસુરી. એટલા બધા સુરીઓ છે કે આપણે રોજ જો આ ન વાંચીએ તો આપણને કંઈ નામ યાદ રહે નહીં. એટલે મહત્ત્વના નામ ઉપર આપણે ધ્યાન આપવાનું. તો આપણે આગળ જોઈ ગયા કે સોલંકી કાળ પહેલાંનો જે સમય હતો એના કરતાં સોલંકી કાળમાં લલિત સાહિત્ય ખૂબ જ સારું રચાયું. તો જેમ આપણે રૂપકની વાત કરી તો સોલંકી કાળ પહેલાં સંસ્કૃત સાહિત્યમાં જે રૂપકો રચાયા ત્યાંથી લઈને સોલંકી કાળ આવ્યો એ વચ્ચેના સમયગાળામાં રૂપકોની રચના થઈ નથી, અથવા પ્રમાણમાં સાવ ઓછી થઈ છે, અથવા એના પુરાવા આપણને મળતા નથી. તો મેં કીધું છે, ગુજરાતીમાં આપણે જેને નાટક કહીએ છીએ અને સંસ્કૃતમાં રૂપક કહીએ છીએ. તો
રૂપકોની રચનામાં હેમચંદ્રાચાર્યના જે શિષ્ય હતા રામચંદ્ર, એમણે સોલંકી કાળમાં સૌથી પહેલાં 11 રૂપકોની રચના કરી અને ગુજરાતને રૂપકો આપ્યા. હવે આ જે સમયગાળો હતો એ દરમિયાન નાટકની કળામાં એક છાયા પ્રકાર નામનો પણ એક સ્વરૂપ પ્રચલિત હતું. છાયા પ્રકાર સ્વરૂપમાં પણ નાટકોની રચના થઈ હતી. એટલે એમાં શું હોય, પૌરાણિક જે કથા વસ્તુ હોય એના નાટકોમાં અથવા રામાયણ મહાભારતની જેમ જૈન પુરાણ કથાઓ હોય એને આધાર તરીકે લેવામાં આવે અને એમાં કંઈક એવું ઉમેરવામાં આવે કે જે આપણને જાદુ જેવું લાગે, જે આપણને ચમત્કૃતિ જેવું લાગે. એનું એક ઉદાહરણ હું તમને આપીશ આગળ, પણ આપણે એ યાદ રાખીએ કે છાયા પ્રકાર જેવું સ્વરૂપ પણ સોલંકી કાળમાં ખેડાયું હતું. મુરારી નામના જે કર્તા છે એમનું અનર્ઘ રાઘવ નામનું જે નાટક છે એ નાટક ઉપર આ સમય દરમિયાન 2 ટીકાઓ લખવામાં આવી હતી. હવે તમે અનર્ઘ રાઘવ નાટક વિશે વાંચો તો તમને ખબર પડે કે એ રામાયણની કથા પર આધારિત નાટક છે અને એમાં લંકા અને કિષ્કિંધા એ 2 પ્રસંગો મોટે ભાગે અનર્ઘ રાઘવમાં છે. એ ઘટનાઓને, એ સમયને આધારે અથવા તો એ કથાઓને આધારે આ નાટક લખાયું છે. તો હવે મુરારી થઈ ગયા સંસ્કૃત સાહિત્યના સ્વરૂપમાં અને આ આપણે છીએ સોલંકી કાળમાં. તો એ સમયના નાટક ઉપર આ સમયમાં ટીકાઓ લખાય એટલે એ અનર્ઘ રાઘવ અને મુરારી સ્વયં એ કેટલા પ્રસિદ્ધ હશે તે આપણે સમજી શકીએ છીએ. તો કર્ણસુંદરી આપણે એના પર જરાક જોઈએ તો ઈસવીસન 1080 થી ઈસવીસન 1090 એટલે કે 10 વર્ષનો સમયગાળો. એ સમયગાળા દરમિયાન ગુજરાતની રાજધાની હતી પાટણ અને એમાં એક કાશ્મીરી કવિ હતા બિલ્હણ. એમણે કર્ણદેવ જે રાજા હતા પાટણના, એમના એક જીવન પ્રસંગને આધારે કર્ણસુંદરી નામની એક નાટિકાની રચના કરી હતી અને એનું જે સંકલન હતું એ નાટકના વિવિધ ભાગોને ભેગા કરીને જે એક સંપૂર્ણ કૃતિ તૈયાર થતી હતી એની સરખામણી વિવેચકો, મીમાંસકો, સંસ્કૃત સાહિત્યમાંના રત્નાવલી અને માલવિકા અગ્નિમિત્ર નામની જે 2 મહત્ત્વની કૃતિઓ છે સંસ્કૃત સાહિત્યની, એની સાથે એની સરખામણી કરે છે. એટલે કર્ણસુંદરી નાટિકા એ સોલંકી કાળમાં ઘણી મહત્ત્વની કૃતિ છે. પછી રામચંદ્ર સુનીના 11 નાટકો વિશે આપણે વાત કરી છે. નલવિલાસ, કૌમુદી, મિત્રાનંદ, રઘુવિલાસ, સત્ય હરિશ્ચંદ્ર, મલ્લિકા મકરંદ પ્રકરણ, રાઘવ અભ્યુદય, રોહિણી મૃગાંક પ્રકરણ વગેરે વગેરે એમના 11 નાટકોના નામ છે. પણ રામચંદ્ર સુરી એ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા અને એમણે સૌ પ્રથમ આપણને 11 રૂપકો આપ્યા ગુજરાતને. તેથી તે સોલંકી કાળમાં મહત્ત્વના સાહિત્યકાર બની જાય છે. પછી એમના એક નાટક વિશે આ પુસ્તકની અંદર માહિતી આપેલી છે એટલે એ તમે ચોક્કસ જોઈ શકશો. કાવ્યો તરફ આવીએ તો ઐતિહાસિક પ્રકારના જે કાવ્યો આ સમયગાળામાં રચાયા છે એમાં જે ઐતિહાસિક કાવ્યોના જે નાયકો રહ્યા મોટે ભાગે આ સમયમાં એ કુમારપાળ અથવા વસ્તુપાળ એ પોતે રહ્યા. એટલે જેમ આજે પણ આપણે મહાભારત ઉપર કોઈ કૃતિની રચના કરે તો હીરો તરીકે મોટે ભાગે દરેકને કૃષ્ણને લેવું ગમે.
અથવા રામાયણની જ્યારે કોઈ વાત કરવામાં આવે તો હીરો તરીકે, નાયક તરીકે આપણે રામને જ કલ્પીએ. એવી રીતે સોલંકી કાળમાં જે કાવ્યોની, ખાસ કરીને ઐતિહાસિક કાવ્યોની જે રચનાઓ થઈ એમાં મોટે ભાગે નાયક તરીકે વસ્તુપાલ અથવા કુમારપાલ આપણને જોવા મળે છે. એ સિવાય બસ આ બધું તમારે જાણવાની જરૂર નથી. વસંત વિલાસની આપણે વાત કરી લઈએ. વસંત વિલાસ એ વસ્તુપાલના જીવન પર રચાયેલું ત્રીજું મહાકાવ્ય છે. એના સર્જક છે બાલચંદ્ર. એના 14 સર્ગ છે. હવે આ સર્ગો, પ્રકરણો, યતિઓ અથવા તો પાઠો, આ બધા એ સમયના સાહિત્યના ખંડો છે. એ સમજવા માટે આપણે ખૂબ ઊંડાણથી એ સાહિત્યની રચના રીતિ સમજવી પડે. પણ આપણે એ ગોખી લેવાનું કે બાલચંદ્રના વસંત વિલાસ કાવ્ય એક મહાકાવ્ય છે, વસ્તુપાલના જીવન પર આધારિત છે. એમાં 1021 શ્લોક છે. અને સર્ગ એટલે આપણે એવું કહી શકીએ કે પ્રકરણો છે અથવા તો ખંડો છે. તો પ્રશંસાઓ, દુર્જનોની નિંદાઓ વગેરેના શ્લોકો છે. એની અંદર બાલચંદ્રનું પોતાનું આત્મવૃત્તાંત છે, એટલે કે પોતે શું કહેવા માંગે છે તે એની અંદર આપેલું છે. અણહિલપુર પાટણની એમાં વાત છે, આસપાસના મંદિરોની, કિલ્લાઓની અને મહાલયોની વાત છે. રાજ્ય કેવું હતું ને કેવી લડાઈઓ વસ્તુપાલે લડી એ બધી જ. એ સિવાય વસ્તુપાલના અંગત જીવન વિશે, જલ ક્રીડાઓ વિશે, એમના શોખ વિશે, ઋતુઓ વિશે વગેરે વગેરે. એટલે ટૂંકમાં વસંત વિલાસ ખૂબ જ બહુચર્ચિત અને દરેક પ્રકારના વસ્તુપાલના જીવનના અથવા એક સામાન્ય વ્યક્તિના જીવનમાં, એક રાજાના જીવનના પાસાઓને વર્ણવતું મહાકાવ્ય છે. અને તેથી એ સોલંકી કાળના સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૌરાણિક કાવ્યોની આપણે વાત કરી તો પૌરાણિક કાવ્યો જે હતા એ મોટે ભાગે જૈન તીર્થંકરોને લગતા હતા, કારણ કે પુરાણોમાં એ લોકો પાસે મોટે ભાગે જૈન સાહિત્ય હતું. તો ચરિત્રોની વાત જ્યારે ન હોય ત્યારે એ તીર્થંકરોને લગતા કાવ્ય હોય. થોડા ઘણા મહાભારત સાથે પણ સંબંધ ધરાવતા હોય છે. અને જે મહાભારતને લગતા જે મોટા 3 મહાકાવ્યો છે એ જૈન લેખકોએ લખ્યા છે. અને એમાં એક આપણે આગળ ભટ્ટી કાવ્યની વાત કરી. એ સિવાય દ્વયાશ્રય પ્રકારનું એક નાટક છે, એક કાવ્ય છે, એનો ઉલ્લેખ આવે છે. વસ્તુપાલનું જે સાહિત્ય વર્તુળ હતું, એટલે કારણ કે એ રાજા તો હતા જ, એની સાથે એ સાહિત્યને પોષનારા પણ હતા. એટલે એમનું જે સર્કલ હોય, જેને આપણે મિત્રોનું કે વિદ્વાનોનું વર્તુળ કહી શકીએ, એમની સાથે ફરનારા, એમાં હરિહર નામના એક કવિ હતા. એ ગુજરાતમાં ઘણા લોકપ્રિય હતા. અને એમનું એક મહાકાવ્ય હતું નૈષધીય ચરિત. એ પ્રસિદ્ધ હતું. એ સમયનું જે ગુજરાત હતું એનો જે અંત ભાગ હતો એના પર એમણે ટીકાઓ લખી છે. એટલે જુઓ, આ બધું જે સાહિત્ય છે એ સાહિત્યની દ્રષ્ટિએ તો ખરું જ, પણ શા માટે આ વિષય આપણને સાહિત્ય અને ઇતિહાસમાં મૂકવામાં આવ્યો છે? તો એક ઐતિહાસિક પુરાવાઓ તરીકે આ બધું સાહિત્ય આપણને કામ લાગે એમ છે. એટલે તે સમયનું ગુજરાત, તે સમયના રાજાઓ, તે સમયની સંસ્કૃતિ, તે સમયની કલાઓ, સ્થાપત્યો, એટલે સાહિત્યિક રચનાઓની અંદર પણ આ બધી બાબતોનો સમાવેશ થઈ જતો હતો. આજે એવું નથી થતું. આજે ખૂબ જ છૂટું છવાયું આપણને સાહિત્ય મળે છે. કોઈ એક જ કૃતિની અંદર આપણને ઘણા બધા પાસાઓ મળે એવી રચનાઓ સોલંકી કાળમાં થઈ છે. અને તેથી એ માત્ર સાહિત્યિક રચનાઓ નથી રહી જતી, એ એક ઐતિહાસિક પુરાવાઓ પણ બની જાય છે. તો નેમિ નિર્વાણ નામનું જે મહાકાવ્ય છે એની અંદર કાવ્ય અલંકારના કરતા જે છે વાઘભટ્ટ, એમણે એ મહાકાવ્ય રચ્યું છે.
અને તીર્થંકર નેમિનાથ, હવે નેમિનાથ એ જૈનોના એક તીર્થંકર હતા અને એમને લઈને ઘણી બધી રચનાઓ એક જ નામથી આપણને મળે છે. એવું બને તમે જ્યારે જોશો જૈન સાહિત્ય તરફ તમે જશો તો નેમિનાથ ફાગુ છે, નેમિનાથ ચરિત છે, નેમિનાથ રાસો છે વગેરે. તો નેમિનાથ નામના તીર્થંકર ઉપર રચાયેલી ઘણી બધી રચનાઓ આપણને મળે છે. તો એમાંથી નેમિ નિર્વાણ નામનું મહાકાવ્ય એ વાઘભટ્ટે લખ્યું છે અને એની અંદર સમુદ્ર વિજય નામના રાજાની પુત્ર પ્રાપ્તિ માટેની ઉત્કંઠા છે, પછી એમની જે પત્ની હતી શિવાદેવી એમની સગર્ભાવસ્થાનું વર્ણન, પછી સ્વપ્નોની વાત, રાણીને આવેલા સ્વપ્નોની વાત, પુત્રનો જન્મ અને જન્મોત્સવનું વર્ણન અને રૈવતગીરી પર્વતની શોભા. જુઓ, પર્વતની શોભા પણ આપણને મહાકાવ્યમાં મળે છે. એટલે અને પછી દીકરાના લગ્ન, એને કારણે વિવિધ ઊભી થતી પરિસ્થિતિઓ. ટૂંકમાં એક પૌરાણિક